floors, can't take no more. Stuck in this groove, I'm feeling bored. કારણ કે પછી જોબનું ને શ્રેયસની મારી રજા ને બધું ભેગું નથી થતું કેમ કે આજે હે બેના ડે ઓફ આરે ને વિન્ટર વન્ડરલેન્ડમાં ટૂંકમાં 6-7 વાગ્યાથી જ મજા આવે એટલે દિવસના બાકી તો બેને હોય આરે રજા પણ ટ્રાફિક ના અને તેને એટલે આજે ટાઈમ મળ્યો એટલે અમે જઈએ વિન્ટર વન્ડરલેન્ડ ટ્રાફિક તો જો કે હમણાં ડેઈલી ડિસેમ્બરમાં રહેવાની જ છે કેમ કે ત્યાં બધી રાઇડ્સ હોય ને અમે જવાના બધી રાઇડોમાં બેસવાના ને એક ગેમનું હે સેજલની સરપ્રાઈઝમાં થઈ ગેમ હા બાપરે જી એને નથી ખબર હજી તો કે મને એને લીધી જ નથી એને ખબર જ નથી સેજલ કે હું બુકિંગ થયું હું નથી થયું મને ખરેખર નથી ખબર કે ક્યાં જઈએ એ જ નથી ખબર મને આઈ મીન કઈ રાઇડ્સ એટેન્ડ કરવું એ જ નથી ખબર ખાલી જઈએ હે એટલું ખબર છે એ તો હમણાં આપણે ત્યાં ભૂગી જાય એટલે પછી ખબર પડી જાય ને એક તો પાછું લંડનનું પાર્કિંગ નહીં પણ લાઈક મોસ્ટલી ફૂલ હતા ને જ્યાં બીજે હતું લાઈક પાર્કિંગ કરવાનું પણ એની તમે રિવ્યુ જોવો ક્યારેક તો કહે કે ભાઈ ત્યાં જઈએ તો કહે કે બુકિંગ ફૂલ થઈ ગયું કે અમારી પાસે સ્પેસ જ નથી એમ તમે ઓનલાઈન પ્રી બુકિંગ કરાવો તોય એટલે એ જોવું પડે એમ કે કમ્પેર કરવું પડે તો થોડુંક આગી ગાડી મૂકવી પડે વિન્ટર વન્ડરલેન્ડથી ને હાલીને જવું પડે એટલે જ હતું ને કે આપણે રહેવા આવ્યા છે લેસ્ટર સાઈડ પાર્કિંગ ની તો કઈ ઉપાધિ નહીં પણ એક દી આપણે વિન્ટર વન્ડરલેન્ડ જાવ એના હાટું લેસ્ટર આખું રહેવા વ્યુ જવું પણ નો ડેઈલી આ પાર્કિંગ ના ઇશ્યુ તો આપણે આ ડેઈલી ના હે આ તો અહીં કે લંડનમાં તો પાછું એ આપણે જોવું પડે ને કે લાઈક આથી તું એટલે પ્રી બુકિંગ કરાવે તે તો એ કામ કે ખબર મેં રિવ્યુ જોયા હતો એ કે લાઈક અમે અમુક એ રિવ્યુ નહીં ખાતા કે લાઈક અમે 2 વીક પહેલા બુકિંગ કરાવી દીધું હતું અને ત્યાં ગયા તો સિક્યુરિટી વાળો કહે કે તમારું ત્યાં પાર્કિંગ સ્પેસ જ નથી કઈ તો આપણી કન્ફર્મેશન હે આપણે તો કન્ફર્મેશન ઓબ્વિયસલી મેં ખાલી હોટલનું જ બુકિંગ કોઈ હતું લાઈક જ્યાં હોટલમાં પોતાનું પાર્કિંગ સ્પેસ છે ને એ રેન્ટ કરે ઓકે એટલે જસ્ટ પાર્ક કરે ને છે એમાંથી જડે જાય સીધું આહે પાસે નહીં કે હાઇડ પાર્ક ના આજુબાજુના જેટલા પાર્કિંગ છે બધા એની પ્રાઇસ કઈ કે લાઈક 4 અવર ના આટલી એની પ્રાઇસ છે ને આ ચીપ પણ હતો એ તો ના મારા માટે એક મીન્સ કે પ્રોબ્લેમ કામ હે તો કે હાલવું પડીએ હાલવાની મારે બેની કેટલાનો 36 નો આંકડો હોય 36 હોય કે 13 નો હોય વોટએવર હોય એ આંકડો હોય હાલવું નથી ગમતું થોડું ઘણું હાલે હા એ તો પછી કઠોર થઈ જવું પડે એમ કે એવું મજા લેવા જાવી વિન્ટર વન્ડરલેન્ડ માં હાલવું ન હોય એટલે બેઝિકલી આ ચોપાટીનો હાતમનો મેળો જે અહીંયા ડિસેમ્બરમાં પૂગે પણ અહીંયા તો અલગ અલગ છે બધું પાછી ઠંડી ચાલુ થઈ ગઈ હમણાં એટલે આજ મજા જ વધારે આવે 2.5-3 કિલોના કોટું પહેરીને હાલવાનું બરાબર તો હાલવું જ પડે ને લંડન ઠંડી પછી ને હાલો સ્કૂટર એલાવ ન કરે આપણે હા એ ને પણ ત્યાં સ્કૂટર મળે સાયકલ મળે આપણે જે અંદર વિન્ટર વન્ડરલેન્ડ અંદર નહીં પણ લાઈક આઉટસાઇડ ટુ લંડન ગમે ત્યાં ઓલું સ્નો વાળું બુક કર્યું હા ઓલું હે હા સ્લાઇડિંગ સ્લો સ્લાઇડ તો ફાઇનલી પહોંચી ગયા વિન્ટર વન્ડરલેન્ડ બાલ મિત્રો ખતરનાક ઠંડી છે હો હાચા કેટલા ડિગ્રી દેખાન કેટલા છે ચેક કરજે લેટ મી ચેક કેમ કે સેજલ ને તો કોટ કે કઈ નતું પહેરવું કે ઠંડી ન થાજે મને હા મને એવું નતું કે આટલી બધી ઠંડી હે પણ વાહ 5 ડિગ્રી લુક અને વાઈગા હજી 4:30 4:30 હે 5 ડિગ્રી ઠંડી છે અને 5 ડિગ્રીમાં તો હજી હાથ બહાર રહ્યા હે ને કોટને એ તો બરફ થઈ ગયા હે
તો આજે ખબર પડે કે વિન્ટર વન્ડરલેન્ડમાં હજી કેવી ઠંડી છે ઇન્ડિયામાં તો મને લાગે 5 ડિગ્રી ઠંડી આવે તેને કોલ્ડ વેવ જાહેર કરવું. હીટ વેવની જેમ હા, હીટ વેવ ની જગ્યાએ કોલ્ડ વેવ જાહેર કરી દે. એ જ ને અને સામે જોવો કારણ કે અમારે હતું 10 મિનિટનું વોકિંગ હા. સેજલ ને જરાક એમાં હું હાહો હાય થઈ ગઈ. 10 મિનિટ વોકિંગમાં એવું બધું છે. તો આગળ આપણે રાઇડ્સમાં બેહીએ. હે ને હા, રાઇડ્સમાં બેહીએ ત્યારથી હા વળી પાછું દેખાડું આગળ કઈ કઈ રાઇડ્સમાં છે ને એક ગેમ જે સરપ્રાઈઝ છે એ પણ એમાં દેખાડું સુજેલ હતું. મારા હાથ ધ્રુજેગા નો સોરી ઠરેગા તો અંદર નાખે તો જેકેટમાં હાથ. હા ખીચપ જગ્યા નથી. એની એ હોશિયાર જેવું એની કામ લીધું એ દેખાડતા કુરકુર એ જ ને વન બોટલ એવું બધું છે. ને જો ઓલી રાઈડ મારે એમાં બે હુંસરાય ચોલી હે ને ઊંચી છે એ ગોળ ગોળ ફેરે એમાં તું બેહી ને મારે ભેગો. લેટ્સ ટ્રાય લેટ્સ ગો. કારણ કે હજી આપણે જોવું જોઈએ કે લાઈક કેટલું ક્યુ હે નાઈ ને ક્યુ હે તારને તાર ટિકિટ આપે કારણ કે અમુક ટાઈમે ફૂલ હોય તો ઘડીક માન જ દેતા કારણ કે આજે વહેલું બંધ થઈ જાય. 4 વર્ષથી મારે વિન્ટર વન્ડરલેન્ડ આવવું હતું. શ્રેયસ મને અત્યારે લાવ્યો 4 વર્ષ પછી. વાહ થેન્ક યુ કહેવાય મને. થેન્ક યુ તો પછી જાર હે ને જાર વિન્ટર સ્ટાર્ટ થાય ને મારા મગજમાં પહેલા વિન્ટર વન્ડરલેન્ડ જ ફેરતું હોય કારણ કે એટલી બધી રીલ્સ જોતા હોય છે એટલા બધા ફ્રેન્ડ્સ વાતો કરતા હોય છે પણ જોઈએ હવે કેવી કોદારી ઘડાવી લઈએ છે ત્યાં જઈને. અંધારું થવા આવ્યું એવું ને જુઓ સેજલ હે આજ એક્સાઇટેડ. હું લાગે કેવી ગટોડી જેવી. તું પડી ધ્યાન રાખજે. અરે યાર મારે શ્રેયસ ગાડીમાં જ પડ્યા હતા હાથના મોજા તો ભૂલ ગયો. નો પ્રોબ્લેમ. એ તો એક દીધા જરાક ટાઈટ તો પેલું એ નહીં બહાર જવું હોય તો ટાઈટ તો લાગે. કીર્તિ ભાભી આપ્યા બહુ જ નાઈસ છે યાર. હા 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 વાહ પછી નેક્સ્ટ ટાઈમ યાદ રાખીએ ને તો આજ ટાઈટ લાગે તો જરાક હા મણી લાગે. મને તો હાંજ ને જ ખબર હતી આજે કાંઈ મીકો તારથી. હા તો ચાલો મારી ભાભી હે ને અહીંયા એ ખરેખર બહુ ધ્યાન રાખે મારું. હું એના ઘરે જાઉં ને એટલે મને ન ખબર હોય કે મારે કઈ વસ્તુની જરૂર પડે પણ એને ખબર હોય કે મારે કઈ વસ્તુની જરૂર પડે. વિચાર કરો હાથના મોજા એની મને દીધા હે કે ના ઠંડી પડે તને ઠંડી લાગે. હા પછી હું એના ઘરે જાઉં ને એટલે આગલા 2 દિવસનું જમવાનું ટિફિન પેક થઈ ગયું હોય મારું. વાહ ઓલમોસ્ટ મેળા જેવી જ ફિલિંગ આપે છે યાર. વાહ ના ક્યુ દેખે ને હે ક્યુ નહીં હોતા સ્લાઇડ જોવા. સ્લાઇડ તો હે ભાઈ કે આથી કે હજુ તો એટલું માણસ અંદર જાય તો બહાર તો નીકળતો જ ને બહારમાં નીકળતું. હા બાપરે આજ તો જો કેટલું બુકિંગ છે ઓલા સિક્યુરિટી મેઇન ઓલાથી જ કહી દઈ કે નો ટિકિટ નો એન્ટ્રી. doesn't matter it's Saturday Sunday or weekdays it's always busy here. Wow looks like Disney. હજી તો અમે એન્ટર થયા હતા અને શ્રેયસનું એઝ ઇટ ઇઝ કે જ્યાં પણ જાય ત્યાંથી કંઈક ને કંઈક લેવાનું તો એનું બસ શોપિંગનું સ્ટાર્ટ થઈ ગયું છે. બહુ સરસ પ્લેસ છે. હવે ઠંડી નથી લાગતી પહેલાં લાગતી હતી.
pod to ourselves. You can bring it on the bike. બધી રાઈડ્સમાં છે ને બહુ લાંબી લાંબી ક્યુ છે, તો લાગતું નથી કે આ જો વારો આવે એમાં. શ્રેયસ આપણે નાક ની કઈ હોજે કાં એવી ફિલિંગ આવે મને, તો એટલે તો હોજે તો મોઢું. You want to go? You sure, Shreyas? અમે આ રાઈડમાં Finally. જાય. આજે તો પહેલી રાઈડ શરૂઆત. પેલી હા, હા. પણ એમાંય બહુ બધી ક્યુ છે. સજલ મારે રાઈડ્સમાં બેહવું એ હોય અને મને પાછી બી કઈ લાગતી હોય. હે શ્રેયસ, થોડી થોડી દી ઠીક લાગે. શ્રેયસને છે ને ડાગલાવાળી ગેમ રમવી છે. તું મને ઓલું ગેમનું કહેતો તો એ કે something. You already booked it. Okay. હા 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 Hey, baby boy, where is the license? He's coming behind. Oh my god. Mario! You have to get him. Yeah!
crazy now. Look at him. ખાલી એકવાર લાર વાટું ભાઈ એટલે મેં કલાકે મૂક્યું. તો કલાકે કઈ કર્યું. હાલ બે જાને પણ તાર રાવ તો સેજલ પ્લે સેજલ સેજલ આગળ વાપ મૂકે જશો એ સેજલ એવી કામ મજા આવે લહેર પટી હે ઓય ઓય આ જો देखिए इस मासूम चेहरे को કામ થયું તું સજલ કીધા ખરે પણ વિડીયોમાં હે નહીં વાર ના આપણે ક્યાં તાર Really? તો મેં લીધો વિડીયો કાંઈ નહીં રાઈડમાં ન બેહ્યો કે બીકોઝ બીક લાગતી હતી. એ પાસે ઉપર વાહ સુધી આવી નાથી ખાવા બેહવાનું હતું ના કે હા એ ખબર નહીં સફોકેશન થતું હતું. પહેલા હું બધી રાઇડ્સમાં બેસતી પણ આઈ ડોન્ટ નો વાય હેવ મણી હું કેમ થઈ હે મણી બીક લાગે હે. હા એટલે અમે ચાર નેક્સ્ટ ટાઈમ જઈએ ને તારે કઈ રાઈડનું કઈ બુકિંગ કરાવવાનું જ નહીં પહેલેથી હું જ પહેલાથી કહેતા કે નહીં કરવાનું. એટલે એવું બધું છે કેમ કે હજી એક રાઈડ તો અમે ગોઈતી જ નહીં પણ એ કે કેવું જ હતું કે હજી જરાક અઘરું હતું પણ એમાં એનો બી માર્ક નથી કારણ કે હજી પહેલી રાઈડમાં એ બેઠી હતી ને એમાં હા એટલે બીજું કઈ ઉપર ત્યાં હેઠું પાડે ને એવું કઈ એટલું જ નથી જોવા જ નથી શકતી. મને હે ને હાઇટ્સ થી બીક લાગે. હા હા ખબર નહીં મારે સર્ચ કરવું જોઈએ કે હેવ મણી શું કામ બીક લાગે. પહેલા નો લાગતું પહેલા હું કોઈ વસ્તુથી નો બીકતી જળભરત જેવી હતી હાવ. તો એ તો બીક તો બધાને લાગે મણી લાગતી હતી એટલે આમ ગોતાર બે મોટી રાઈડમાં આવતા હતા. પહેલા મણી સરસ કી વાયમાં બીક ન લાગતી કી વાયમાં નહીં પણ હેવ હું શું કામ બ્યા ને that I have to search. હા હા બાકી બીકતા મને લાગતી હતી ઓલા બેઠા હતા તાર પણ આમાંય જરાક પેલું થયું હતું પણ લાઈક કઈ એટલું બધું નતું આઈસ ના over the seas of deep. And if you have time, shine where darkness haunts me.